નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી સેમેસ્ટર 3ના કેમેસ્ટ્રી વિષયમાં CCCH 301 પેપરના યુનિટ નંબર 3 થર્મોડાયનેમિક્સ યુનિટના ત્રીજા લેક્ચરમાં આપણે સૌ મળ્યા છીએ. મિત્રો, આગળનું લેક્ચર હતું એમાં આપણે પહેલો ક્વેશ્ચન જોયો. પહેલો ક્વેશ્ચન એ સંતુલનમાં રહેલ પ્રણાલી માટે ક્લેપિરન સમીકરણ મેળવવાની વાત હતી. તો આ ક્વેશ્ચનમાં આપણે વિવિધ સમીકરણો મેળવ્યા અને સાથે સાથે સમજૂતીઓ પણ મેળવી, જેમાં લાસ્ટ લેક્ચરમાં આપણે છેલ્લે અત્યારે સ્ક્રીન પર જે સમીકરણ જોઈ રહ્યા છો, સમીકરણ નંબર 7, એ સમીકરણ મેળવ્યું હતું. મિત્રો, આ જે ક્વેશ્ચનનો આન્સર છે એમાં સમીકરણ 7માં આપ જોઈ શકો છો dp/dt ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ અપોન ડેલ્ટા વી. તો ડેલ્ટા એસ અને ડેલ્ટા વી એ બંને એક મોલ પદાર્થના ફેઝ પરિવર્તન દરમિયાન અનુક્રમે ડેલ્ટા એસ એ એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે અને ડેલ્ટા વી એ કદમાં થતો ફેરફાર છે. પરંતુ મિત્રો, હવે સંતુલનમાં એટલે કે પ્રણાલી સંતુલનમાં છે, તો સંતુલિત સ્થિતિમાં આપણે જે સમીકરણ નંબર 7 મેળવ્યું છે dp/dt ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ અપોન ડેલ્ટા વી, તો એમાં ડેલ્ટા એસના સ્થાને ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી લખી શકાય અને ડેલ્ટા એચ એ એન્થાલ્પી એટલે કે ઉષ્માનો ફેરફાર સૂચવે છે. તો એ ઉષ્માને આપણે ગુપ્ત ઉષ્મા તરીકે દર્શાવીએ છીએ, માટે ડેલ્ટા એચના સ્થાને ગુપ્ત ઉષ્માનો સિમ્બોલ કેપિટલ એલ પણ લખી શકાય. માટે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ આપણે ડેલ્ટા એચ અપોન ટી અથવા તો એલ અપોન ટી લખી શકીએ, જે આપણે સમીકરણ 8 દર્શાવીએ છીએ. તો મિત્રો, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી કેવી રીતે મળે એની અહીંયા સમજૂતી આપી છે. ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. આ સમીકરણ તો આપ સૌ જાણો જ છો, પરંતુ પ્રણાલી સંતુલનમાં છે તેથી ડેલ્ટા જીના સ્થાને આપણે 0 મૂક્યો તો આપણને સમીકરણ મળે છે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ 0. પરિણામે જે માઇનસ ટી ડેલ્ટા એસ છે એ સામેની બાજુ જાય છે એટલે પ્લસ થઈ ગયા, તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા એસ મળ્યું. અહીંયા ડેલ્ટા એસને કરતા બનાવ્યા છે, સ્ક્રીન ઉપર તમે છેલ્લું સમીકરણ જોઈ શકો છો. ડેલ્ટા એસને કરતા બનાવ્યા એટલે જે ડેલ્ટા એસના ગુણાકારમાં રહેલો ટી જે છે એ ડેલ્ટા એચના છેદમાં ગયો. પરિણામે આપણને એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ મળે છે ડેલ્ટા એચ અપોન ટી, જે આપણે સમીકરણ 8માં દર્શાવ્યું છે. અને અગાઉ વાત કરીએ એ પ્રમાણે ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી ફેરફાર, જેને આપણે ઉષ્માનો ફેરફાર કહીએ છીએ, જેને ગુપ્ત ઉષ્મા વડે દર્શાવીએ એટલે એના સ્થાને આપણે કેપિટલ એલ લખ્યો છે. તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી અથવા તો એલ અપોન ટી લખી શકાય, જેને આપણે સમીકરણ 8 આપ્યું. તો આ સમીકરણ 8ની કિંમત જે છે વિદ્યાર્થીઓ, એને આપણે સમીકરણ 7માં મૂકીએ છીએ. તેથી સમીકરણ 7 જે છે આ રીતે મળે છે dp/dt ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસના સ્થાને આપણે ડેલ્ટા એચ અપોન ટી લખ્યો છે એટલે dp/dt ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી ડેલ્ટા વી, જે સમીકરણ નંબર 9 છે. તો આ સમીકરણ 9માં ડેલ્ટા એચ એ ફેઝ પરિવર્તન દરમિયાન ઉષ્માનો ફેરફાર સૂચવે છે અને અગાઉ જે આપણે 8મા સમીકરણમાં ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ એલ પણ લખેલો, તો એલ જે છે એ કેપિટલ એલ એ મોલર ગુપ્ત ઉષ્મા સૂચવે છે. મિત્રો, અહીંયા જે આપણે સમીકરણ નંબર 9 મેળવ્યું છે એ સમીકરણ 9 ક્લેપિરન સમીકરણ તરીકે ઓળખાય છે. આ સમીકરણનો ઉપયોગ આપણે સંતુલનમાં રહેલ પ્રણાલીના 2 ફેઝ જેવા કે ઘન પ્રવાહી અને પ્રવાહી બાષ્પ સંતુલન માટે કરી શકીએ. તો મિત્રો, આપણો જે પહેલો ક્વેશ્ચન હતો
સંતુલનમાં રહેલ પ્રણાલી માટે ક્લેપેરોન સમીકરણ તારવો. એનો અહીંયા આન્સર આ લેક્ચરમાં કમ્પ્લીટ થયો. વચ્ચે આપણે સમીકરણ 4 પછી સમીકરણ 4ની સમજૂતી જોઈ છે. એ સમજૂતીને આપણે માત્ર સમજવા માટે જ દર્શાવેલી છે, જે તમારે આન્સરમાં દર્શાવવાની નથી. તમારે સમીકરણ 4 પછી આપણું જે સમીકરણ 5 અને 6 dGA ઇઝ ઇક્વલ ટુ VA ઇન્ટુ ડીપી માઇનસ SA ઇન્ટુ ડીટી ત્યાંથી જ કન્ટિન્યુ દર્શાવવાનું છે. તો મિત્રો અહીંયા આપણે સમીકરણ 9 જે મેળવ્યું એમાં આપણે દર્શાવ્યું છે કે આ ક્લેપેરોન સમીકરણ ઘન પ્રવાહી અને પ્રવાહી બાષ્પ સંતુલન માટે ઉપયોગમાં લઈ શકાય. તો આપણે હવે એના આધારે જ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. જે નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો ક્વેશ્ચન નંબર 2. અહીંયા સ્ક્રીન ઉપર આપને દેખાય છે. ઘન પ્રવાહી સંતુલન માટે ક્લેપેરોન સમીકરણ મેળવો. હા મિત્રો, જો ખાસ ધ્યાન આપજો, આજે ઘન પ્રવાહી સંતુલન માટે આપણે ક્લેપેરોન સમીકરણ મેળવવા જઈ રહ્યા છીએ. આ જ ક્વેશ્ચન જો તમને એક્ઝામમાં એનું માર્કિંગ વેઇટેજ જો વધુ હોય તો આપણે જે ક્વેશ્ચન નંબર 1થી પહેલું સમીકરણ છે ત્યાંથી દર્શાવ્યું છે ત્યાંથી કન્ટિન્યુ જ રાખવાનું છે. પણ જો એનું વેઇટેજ ઓછું હોય તો હવે આપણે અહીંયા જે આન્સર દર્શાવીએ છીએ ત્યાંથી દર્શાવવાનું રહેશે. મિત્રો, આપણે અગાઉ પણ વાત કરી છે એ જ પ્રમાણે કોઈ એક જ પદાર્થ એટલે કે એક જ ઘટકના 1 મોલ જથ્થો હોય અને એ જો સંતુલનમાં હોય એટલે કે એનો ઘટક 2 જુદા જુદા ઘટક છે, ઘટક એક જ છે પરંતુ એના 2 ફેઝ છે, ઘન અને પ્રવાહી. એ બંને સંતુલનમાં હોય તો હવે મિત્રો એક જ ઘટકના 2 ફેઝ ઘન અને પ્રવાહી જે છે અથવા તો પ્રવાહી અને બાષ્પ એ તેના ગલન બિંદુ અથવા તો તેના ઉત્કલન બિંદુએ જ સંતુલનમાં રહે છે. આ એક ખૂબ અગત્યની કન્ડિશન છે. તો એક જ પદાર્થના 2 ફેઝ ઘન અને પ્રવાહી એ તેમના ઉત્કલન બિંદુ અથવા તો ગલન બિંદુએ સંતુલનમાં હોય છે. તો આપણે ક્લેપેરોન સમીકરણ જે સમીકરણ 9 મેળવ્યું છે અહીંયા દર્શાવ્યું છે. માટે ડીપી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ અપોન ટી ડેલ્ટા વી. એટલે કે ઘન અને પ્રવાહી ફેઝ સંતુલનમાં હોય ત્યારે આપણે ક્લેપેરોન સમીકરણ મેળવવું છે. તો આપણે શરૂઆત તો ક્લેપેરોન સમીકરણથી જ કરીશું, પરંતુ એના આપણે કન્ડિશન આપી કે એ ઘન અને પ્રવાહી ફેઝ છે, એ કાં તો મીન્સ એ ઘન પ્રવાહી ફેઝ અથવા તો પ્રવાહી અને બાષ્પ ફેઝ એ કાં તો એના ઉત્કલન બિંદુ અથવા તો ગલન બિંદુ એ સંતુલનમાં હોય છે. અહીંયા જે ફેઝ પરિવર્તન છે એ ઘનથી પ્રવાહી તરફ છે. માટે અહીં જે સંતુલન હશે એ ઘનનું ગલન બિંદુ મળે. માટે આ જે ઘન પ્રવાહી સંતુલન છે ત્યાં એ સંતુલન કઈ સ્થિતિમાં હશે તો ઘનના ગલન બિંદુએ. માટે આ જે સમીકરણ નંબર 9 છે એમાં કેપિટલ ટી એ ઘનનું ગલન બિંદુ છે તથા કેપિટલ પી એ પ્રણાલીનું બાષ્પ દબાણ છે. તો આપણે અગાઉથી ચર્ચા કરી રહ્યા છીએ કે ટી એ તાપમાન એટલે કે અહીંયા આપણે ગલન બિંદુ એ સંતુલનમાં છે માટે ટીને ગલન બિંદુથી દર્શાવીએ છીએ અને પી એ દબાણ છે. તો હવે આપણે આ સમીકરણ 9ને ઉલટાવીને લખીએ. તો સમીકરણ 9ને ઉલટાવીએ એટલે કે અંશ છે એ છેદમાં જશે અને છેદ છે એ અંશમાં આવશે. તો અહીંયા જે અંશમાં રહેલો ડીપી છે એ છેદમાં જશે અને ડીટી છે એ અંશમાં આવશે. પરિણામે આપણને આ સમીકરણ 9ને ઉલટાવીએ તો સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રમાણેનું સમીકરણ 10 મળે. તો ડીપી અને ડીટીને ઉલટાવ્યા માટે એની જમણી બાજુના પદો પણ ઉલટાવી ગયા એટલે આપણને સમીકરણ 10 મળે છે ડીટી અપોન ડીપી ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ્ટા વી અપોન ડેલ્ટા એચ. હવે જો ટી તાપમાને અને પી દબાણે ઘન ફેઝનું કદ એટલે કે એને આપણે ઇંગ્લિશમાં વોલ્યુમ કહીએ છીએ. તો કદ માટેની સંજ્ઞા વી છે અને ઘન જેને આપણે ઇંગ્લિશમાં સોલિડ કહીએ છીએ
માટે ઘન ફેઝનું કદ એ વીએસ છે. વીએસ શા માટે લખ્યું? કારણ કે કદને વોલ્યુમથી દર્શાવ્યો છે અને ફેઝ જે છે એ ઘન છે માટે સોલિડ લખ્યો છે, એટલે વી સબસેટ એસ. અને પ્રવાહી ફેઝનું કદ એ વોલ્યુમની સંજ્ઞા આપણે કેપિટલ વીથી દર્શાવીએ છીએ. અને પ્રવાહી ફેઝ હોવાને કારણે પ્રવાહીને આપણે ઇંગ્લિશમાં લિક્વિડથી દર્શાવીએ છીએ. તો પ્રવાહી ફેઝનું કદ જો વીએલ હોય તો સમીકરણ 10માં ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વીએલ માઇનસ વીએસ, જેને આપણે સમીકરણ એ દ્વારા દર્શાવીએ છીએ. તો ડેલ્ટા વી, સમીકરણ એમાં રહેલો ડેલ્ટા વી એ શું સૂચવે છે? તો ડેલ્ટા વી એ 1 મોલ ઘનમાંથી જ્યારે પ્રવાહી ફેઝમાં રૂપાંતર થાય તે દરમિયાન થતો કદનો ફેરફાર સૂચવે છે. તથા સમીકરણ 10માં આપ જોઈ શકો છો છેદમાં ડેલ્ટા એચ દર્શાવેલો છે. ડેલ્ટા એચ એટલે કે ઉષ્મામાં થતો ફેરફાર, જેને આપણે ગુપ્ત ઉષ્મા વડે દર્શાવીએ છીએ, એટલે કેપિટલ એલ વડે. પરંતુ અહીં ઘન ફેઝમાંથી પ્રવાહી ફેઝમાં રૂપાંતરણ છે માટે કેપિટલ એલના સ્થાને આપણે એલ એફ એટલે કે પ્રતિ મોલ ગલન ગુપ્ત ઉષ્મા, માત્ર ગુપ્ત ઉષ્મા નહીં પરંતુ ગલન ગુપ્ત ઉષ્મા દર્શાવીએ છીએ. કારણ કે અહીં ઘન પદાર્થનું આપણને ગલન બિંદુ મળે છે, એ ગલન પામે છે અને પ્રવાહીમાં રૂપાંતરિત થાય છે. તો કેપિટલ એલ એફમાં રહેલો કેપિટલ એલ એ ગુપ્ત ઉષ્મા સૂચવે છે, પ્રતિમોલ ગુપ્ત ઉષ્મા. જ્યારે એની સબસેટમાં રહેલો સ્મોલ એફ છે એ ગલન ગુપ્ત ઉષ્મા છે એવું દર્શાવવા માટે આપણે સબસેટમાં એફ લખ્યો છે અને એફ ફોર ફ્યુઝન થાય છે. તો આપણે આજે સમીકરણ એ અને બી મેળવ્યા છે એ બંનેની કિંમત આપણે સમીકરણ 10માં મૂકીએ. તો સમીકરણ 10માં મૂકતા આપણને સમીકરણ 11 આ પ્રમાણે મળે છે. સમીકરણ 10માં ડીટી અપોન ડીપી એઝ ઇટ ઇઝ છે ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ ડેલ્ટા વીના સ્થાને આપણે એની કિંમત મૂકીએ. ડેલ્ટા વીના સ્થાને આપણે લખ્યું છે વી કેપિટલ એલ માઇનસ વી કેપિટલ એસ. તો વી એલ ફોર પ્રવાહી ફેઝનું કદ અને વી એસ એટલે કે ઘન ફેઝનું કદ છે, છેદમાં ડેલ્ટા એચના સ્થાને આપણે કેપિટલ એલ એફ લખ્યું છે, જ્યાં કેપિટલ એલ એફ એ પ્રતિમોલ ગલન ગુપ્ત ઉષ્મા છે. તો આ રીતે આપણે સમીકરણ એ અને બીની કિંમત સમીકરણ 10માં મૂકીએ તો આપણને સમીકરણ નંબર 11 મળે છે. અને આ સમીકરણ નંબર 11 એ ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરોન સમીકરણ છે. પરંતુ આ જે સમીકરણ મળ્યું એ આપણને ઘટકના પ્રતિમોલ જથ્થા માટે મળ્યું છે. તો હવે આપણે આ પ્રતિમોલ ઘન પ્રવાહી સંતુલન માટેનું જે ક્લેપિરોન સમીકરણ છે એને આપણે પ્રતિ ગ્રામમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા છીએ. તો એના માટે આપણે ધારણા લેવાની છે, એઝ્યુમ કરવાનું છે કે હવે જો ધારો કે પ્રતિ ગ્રામ ઘન ફેઝ તથા પ્રતિ ગ્રામ પ્રવાહી ફેઝનું કદ અનુક્રમે વી સ્મોલ એલ અને વી સ્મોલ એસ એટલે કે પ્રતિ ગ્રામ લઈએ છીએ માટે ઘન ફેઝ માટેનું કદ જે છે એ વી સ્મોલ એસ મળશે અને પ્રવાહી ફેઝ માટેનું કદ છે એ વી સ્મોલ એલ મળે છે હોય અને એનો અણુભાર જો કેપિટલ એમ હોય તો જે પ્રતિ મોલ ઘન ફેઝનું કદ વી કેપિટલ એસ છે એના બરાબર આપણે લખી શકીએ વી સ્મોલ એસ ઇન્ટુ એમ, જેને આપણે સમીકરણ સી આપ્યું છે, સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો. તથા પ્રતિમોલ પ્રવાહી ફેઝનું કદ વી કેપિટલ એલ છે એના સ્થાને આપણે લખીશું વી સ્મોલ એલ ઇન્ટુ એમ, જે સમીકરણ નંબર ડી સૂચવે છે. ફરી એકવાર મિત્રો, આપણી પાસે પ્રતિમોલ જે ઘન ફેઝ અને પ્રવાહી ફેઝનું કદ છે એને આપણે પ્રતિ ગ્રામમાં કન્વર્ટ કરીએ છીએ માટે જે કેપિટલ લેટર છે એ સ્મોલ લેટરમાં કન્વર્ટ થશે અને સાથે એને આપણે એના અણુભારથી ગુણીએ છીએ.
તો જેમ પ્રતિ ગ્રામ માટે આપણને ઘન ફેઝ અને પ્રવાહી ફેઝનું કદ મળ્યું, એ જ રીતે આપણને એની ગલનગુપ્ત ઉષ્મા પણ મળશે. તો આપણે જોઈએ તો પ્રતિ ગ્રામ ગલનગુપ્ત ઉષ્મા સ્મોલ એફ અને એનો અણુભાર કેપિટલ એમ ગ્રામ પ્રતિ મોલ હોય. તો ગલનગુપ્ત ઉષ્મા પ્રતિ મોલ ગલનગુપ્ત ઉષ્મા કેપિટલ LF ઇઝ ઇક્વલ ટુ સ્મોલ LF ઇન્ટુ એમ થશે, જેને આપણે સમીકરણ નંબર થી દર્શાવીએ છીએ. તો અહીંયા આપણે 3 સમીકરણો મેળવ્યા, સમીકરણ નંબર સી, ડી અને ઈ. ઓલરેડી આપણે સમીકરણ નંબર 11 તો મેળવી જ ચૂક્યા છીએ, જે પ્રતિ મોલ ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરન સમીકરણ છે જ. પરંતુ આપણે પ્રતિ મોલ જથ્થામાંથી પ્રતિ ગ્રામ જથ્થામાં જઈએ છીએ, માટે આપણે ઘન ફેઝ, પ્રવાહી ફેઝ અને ગલનગુપ્ત ઉષ્માનું પ્રતિ ગ્રામ સમીકરણ મેળવ્યા, જે સમીકરણ સી, ડી અને ઈ છે. હવે મિત્રો આપણે આ સમીકરણ નંબર સી, ડી અને ઈની કિંમત જો સમીકરણ 11માં મૂકીએ, તો સમીકરણ 11 આપણું આ રીતે છે: dt upon dp is equal to capital T into bracket V capital L. તો V capital L ના સ્થાને આપણે લખ્યું V small l into M માઇનસ V capital S છે સમીકરણ 11માં. તો જે V capital S છે એના સ્થાને આપણે લખ્યું V small s into M, એટલે કે આપણું સમીકરણ નંબર ડી. બરાબર છે. અને એના છેદમાં આપણે સમીકરણ 11માં કેપિટલ LF એટલે પ્રતિ મોલ ગલનગુપ્ત ઉષ્મા છે, એના સ્થાને આપણે સમીકરણ ઈની કિંમત મૂકીશું, એટલે કે પ્રતિ ગ્રામમાં સ્મોલ LF ઇન્ટુ એમ. હવે મિત્રો અહીંયા એમ છે એ અણુભાર છે. તો આપણું જે સમીકરણ 11માં કિંમત મૂકીને આપણે જે પદ મેળવ્યું છે, એમાં તમે જોઈ શકો છો કે VL ઇન્ટુ એમ માઇનસ VS ઇન્ટુ એમ. હવે અહીંયા મિત્રો એક જ ઘટકના 2 ફેઝ છે, માટે ઘટક તો એક જ હોવાને કારણે એનો અણુભાર તો એ જ રહેશે. તો આ જે બંને ફેઝનું કદ, એટલે કે ઘન ફેઝનું કદ VL અને પ્રવાહી ફેઝનું કદ VS છે, એમાંથી એનો અણુભાર છે એને આપણે કોમન લઈએ છીએ. પરિણામે આપણને આ રીતે સમીકરણ મળે છે: dt upon dp ઇઝ ઇક્વલ ટુ ટી ઇન્ટુ અણુભાર એમ બ્રેકેટમાં V સ્મોલ એલ માઇનસ VS. એકચ્યુઅલી મિત્રો આ જે સાદુરૂપ આપી રહ્યા છીએ એ તો તમારું બેઝિક છે, ખૂબ સરળ છે, અને આપ સૌને આ ગાણિતિક સાદુરૂપ તો આવડતું જ હશે, પરંતુ કોઈને કોઈ પ્રોબ્લેમ ના રહે એટલા માટે આપણે એને અહીંયા વધુ ક્લિયર કરીએ છીએ. તો આ રીતે આપણે જે બંને કદ છે એમાંથી અણુભાર સમાન છે, માટે એને આપણે કોમન બહાર લીધો છે. છેદમાં તો એની પ્રતિ ગ્રામ મોલ ગલનગુપ્ત ઉષ્મા દર્શાવી છે સ્મોલ LF ઇન્ટુ અણુભાર. તો ઘટકના જુદા જુદા ફેઝ છે, એક જ ઘટક હોવાને કારણે અંશ અને છેદ બંનેનો અણુભાર છે એ કેન્સલ થશે. પરિણામે આપણને ફાઇનલ સમીકરણ મળે છે dt upon dp is equal to t into bracket v small l minus v small s bracket complete divided small l f, જે સમીકરણ નંબર 12 છે. તો સમીકરણ નંબર 12 એ પ્રતિ ગ્રામ ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરન સમીકરણ છે. મિત્રો સમીકરણ 11 અને 12 એ બંને ઘન પ્રવાહી સંતુલન માટેનું જ ક્લેપિરન સમીકરણ છે, પરંતુ સમીકરણ નંબર 11માં આપણે જે બંને ફેઝના કદ લીધા છે, એટલે કે ઘન અને પ્રવાહી ફેઝના કદ છે એ કેપિટલમાં દર્શાવ્યા છે, સાથે સાથે ગલનગુપ્ત ઉષ્મા પણ કેપિટલમાં દર્શાવી છે. તો એ 11મું સમીકરણ છે એ પ્રતિ મોલ ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરન સમીકરણ છે. જ્યારે સમીકરણ 12માં આપ જોઈ શકો છો કે અહીંયા માત્ર
જે કદ છે એના જે કેપિટલ લેટર હતા એ સ્મોલ લેટરમાં કન્વર્ટ થયા. એ જ રીતે ગલનગુપ્ત ઉષ્મા છે એ 11માં કેપિટલ લેટરમાંથી એ સ્મોલ લેટરમાં કન્વર્ટ થઈ. કારણ કે આપણે આ જે સમીકરણ 11 હતું એને સમીકરણ 12માં જ્યારે લઈ આવ્યા છીએ ત્યારે એને પ્રતિ મોલમાંથી પ્રતિ ગ્રામમાં કન્વર્ટ કર્યું છે. હવે મિત્રો આ સમીકરણ 11 અને 12 એ બંને જ ઘન પ્રવાહી સંતુલન માટેનું ક્લેપિરન સમીકરણ છે. જો આપણે આ સમીકરણમાં ઘન અને પ્રવાહી ફેઝ માટે કદ અથવા તો ઘનતા જાણતા હોઈએ, ગલનગુપ્ત ઉષ્મા જાણતા હોઈએ અને એનું ગલનબિંદુ જો જાણતા હોઈએ તો દબાણના ફેરફાર સાથે ગલનબિંદુમાં થતો ફેરફાર પણ જાણી શકાય છે. કેવી રીતે મિત્રો? તો સમીકરણ તમે 11 લો અથવા તો 12 લો. સમીકરણ 11 ઉપર ફોકસ કરીએ તો આપણને શું મળે છે? dt અપોન dp ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ટી. કેપિટલ ટી એટલે કે ગલનબિંદુ. જો આપણે ગલનબિંદુ જાણતા હોઈએ પછી બ્રેકેટમાં આપણે લખ્યું છે વી કેપિટલ એલ માઇનસ વી કેપિટલ એસ. તો વી કેપિટલ એલ એટલે કે પ્રવાહી ફેઝનું કદ અને વી કેપિટલ એસ એટલે કે ઘન ફેઝનું કદ. જો આપણે એ ઘન અને પ્રવાહી ફેઝનું કદ અથવા તો એની ઘનતા જાણતા હોઈએ, ડિવાઇડેડ આપણે લખ્યું છે એલ એફ, કેપિટલ એલ એફ. જો આપણે એની ગલનગુપ્ત ઉષ્મા જાણતા હોઈએ તો આપણે આ બધા જ મૂલ્યો અહીંયા આ સમીકરણમાં મૂકીએ તો દબાણના ફેરફાર સાથે, દબાણમાં જો ફેરફાર થાય તો ઉપર લખેલું છે આપણે ડીટી. સમીકરણમાં ડાબી બાજુએ શું લખેલું છે? ડીટી. તો છેદમાં લખેલું છે ડીપી. દબાણનો ફેરફાર થાય તો તાપમાનમાં થતા ફેરફાર એટલે કે ગલનબિંદુમાં થતો ફેરફાર છે એ જાણી શકીએ છીએ. તો આ સમીકરણની ઉપયોગિતા એટલે કે એપ્લિકેશન જે છે એ આપણે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.